વઢવાણ નાયબ કલેક્ટરની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી 14 જેટલા ડમ્પરો સાથે 7 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તમામ મુદ્દામાલ વઢવાણ મામલતદાર કચેરી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન અંદાજિત 25 થી 30 જેટલા ડમ્પરો અધિકારી ટીમની રેડ પડતા જ ખનીજ ખાલી કરીને નાસી છૂટ્યા હતા। સરકારી ગાડીઓની રેકી કરનાર ઇસમો સામે પણ ગાડીઓ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વઢવાણના ધરમ તળાવ પાસેથી 2 પાસ પરમિટ વગરના ડમ્પરો તેમજ ખોડુ ગામેથી 2 પથ્થર ભરેલી ટ્રકો તેમજ વસ્તડી અમદાવાદ હાઈવે ઉપરથી 10 ડમ્પરો રોયલ્ટી પાસ પરમિટ વિનાના મળી આવતા કુલ 14 ડમ્પરો ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે। નાયબ કલેક્ટર વઢવાણ તથા મામલતદાર શ્રી વઢવાણની સંયુક્ત ટીમ દ્વારા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે તથા સુરેન્દ્રનગર અમદાવાદ સ્ટેટ હાઈવે ઉપર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલી હતી। આ તપાસણી દરમિયાન સાંજના 5 થી લઈને રાતના 3 વાગ્યા સુધીમાં અંદાજિત 14 ડમ્પરો એ ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા હોય એ જણાઈ આવેલ હતા। એને અત્રે દ્વારા સીઝ કરવામાં આવેલ છે। આ કામગીરી દરમિયાન 2 શંકાસ્પદ ગાડીઓ જે અત્રેની ગાડીનો પીછો કરી રહી હતી એ ઈસમોની પૂછપરછ કરતા અને એમના મોબાઈલની ઝડપી લેતા અમારી રેકી કરવાનું ફલિત થયેલું હતું। તો એમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।